નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ વરિષ્ઠ પત્રકાર છે, બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીની બાબતોમાં પણ વિશ્વના પ્રવાહોના જાણકાર છે અને આપણા દર્શકો માટે એ કંઈ નવા નથી, કારણ કે જ્યારે જ્યારે જોડાય છે ત્યારે કંઈક નોખી વાત કરે છે, જરા હટકે. અને આજે પણ એવી જ વાત લઈને આવ્યા છે. આપણે ત્યાં એપ્સ્ટેઇન ફાઇલ વાળા પેલા ભાઈ બિલ ગેટ્સ આવ્યા છે. એમના છૂટાછેડા એપ્સ્ટેઇન ફાઇલને કારણે થયા, એપ્સ્ટેઇનની સાથેના એમના સંબંધોને કારણે. અને આંધ્રની અંદર એમના માનમાં આંધ્રના ચીફ મિનિસ્ટર ચંદ્રબાબુ નાયડુ, એમણે તો એમના ઓવારણા લેવામાં કશું બાકી જ નથી રાખ્યું. મને લાગે છે આની તો ખૂબ ચર્ચા થઈ. અને આંધ્રમાં ગયા. ચંદ્રબાબુ નાયડુ એ મોદી સરકારના ટેકેદાર છે અને મોદી સરકારના લાભ સૌથી વધારે જો મેળવતા હોય તો એ છે, મોદીના મિત્ર છે, એનડીએના ઘટક પક્ષ ટીડીપીના એ સર્વોચ્ચ નેતા છે. અને પેલા બેન શ્રી સ્મૃતિ ઈરાની, એમની સિરિયલમાં પણ બિલ ગેટ્સ એન્ટ્રી મારવાના છે. હવે મેલિન્ડા ગેટ્સે પોતાના છૂટાછેડા લેવાના કારણોમાં એમણે જેને પેલી નાની બાળકીઓનું જાતીય શોષણ કરનાર એપ્સ્ટીન સાથે એમના પતિ બિલ ગેટ્સ, જે દુનિયામાં સૌથી મોટા ખેડૂત છે, એમના સંબંધો એપ્સ્ટીન સાથે હોવાને કારણે એ છૂટાછેડા લઈ રહ્યા છે એવું એક કારણ એમણે દર્શાવ્યું હતું. એમાં એમનું એક ફાઉન્ડેશન છે, પાછું આમ ચેરિટી માટેનું ફાઉન્ડેશન છે. ખરેખર અમેરિકાની ચેરિટીનો કોન્સેપ્ટ અને આપણે ત્યાં કસ્તુરભાઈ લાલભાઈ જેવા મહારથીઓની ચેરિટીનો કોન્સેપ્ટ એ પોલ અપાર્ટ છે. અંબાણી, અદાણી એ જે ચેરિટી કરે છે એ અમેરિકાની ચેરિટીને અનુકૂળ આવે એવી ચેરિટી છે. જ્યારે આપણે ત્યાં મહાજન પરંપરા જે હતી કસ્તુરભાઈ લાલભાઈ જેવાની, એ આખી નોખી હતી. આ ભાઈ આવ્યા છે અને ગિરીશભાઈ એમના વિશે જરા નોખી વાત કરવાના છે. એટલે મેં જે કહ્યું એના કરતા જરા વધારે વિગતે વાત કરવાના છે, કારણ કે આફ્રિકામાં પણ એમનો કેમ વિરોધ થયો એ પણ ગિરીશભાઈ કહેવાના છે. અમેરિકામાં સૌથી વધારે જમીન ધરાવનાર, મને લાગે દુનિયાભરમાં, ગિરીશભાઈ મને કરેક્ટ કરે, દુનિયાભરમાં સૌથી મોટા એ ખેડૂત છે. એટલે ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને આ ભાઈ શ્રી બિલ ગેટ્સ એ ભારત પર ઉપકાર કરવા માટે આવ્યા છે અને આપણી સરકાર એમની આગતા સ્વાગતામાં લાલ જાચમ પાથરે છે. તો એનાથી ખેડૂતોને ફાયદો થશે કે નુકસાન થશે એ જરા તમે વિગતે સમજાવો ને ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. જો મોટામાં મોટો ખેડૂત એવી રીતે કે ઈ અમેરિકાની 16 કરોડ હેક્ટર જમીનમાંથી 3 કરોડ હેક્ટરનો ઈ માલિક છે. એટલે અને આખી પોલિસીઓ જે છે એની અંદર અત્યારથી નહીં, માઇક્રોસોફ્ટમાં હતો ત્યારથી જ ઈ ઇન્ફ્લુઅન્સ કરતો રહ્યો છે અને પોલિસીઓ ઇન્ફ્લુઅન્સ બધી મેટરોમાં કરે. હવે એનું કમ્પેરિઝન તમે જુઓ કે તમને ટૂંકમાં સમજમાં આવે કે ઇન્ડિયામાં શું રસ છે. કે દુનિયાના 3 જ કન્ટ્રીની અંદર સૌથી વધારે લેન્ડ બેંક છે. અમેરિકાની 16 કરોડ હેક્ટર છે, ઇન્ડિયાની 16.8 હેક્ટર છે અને રશિયાની 12.2 હેક્ટર છે. હવે તમે જુઓ કે જે એનો રસ હતો, અને આપણે એ જોઈએ કે એને આફ્રિકામાં જે ધંધો કરવાનો હતો ત્યાં એને પેલા બધા રસ્તા કર્યા એ આપણે ડિસ્કસ કરશું. કે આફ્રિકામાં એ ચેરિટીના નામે ઘૂસ્યો અને પછી જે કિસાનોને ખબર નથી પડતી અહીંયા એ લોકોને શીખડાવવાના બાને એ ખોટા જ રસ્તે શીખડાવી રહ્યો હતો, જ્યાં એનું જેનેટિકલી મોડિફાઈડના એના બીજો પડે અને આફ્રિકાને એ મોટો હબ બનાવવાની કોશિશ કરતો હતો. પણ ત્યાં જે જાગૃતતા થઈ અને ત્યાં જે કલ્ચર હતો જૂનો, કે ભાઈ એ લોકો મોસમ પ્રમાણે, ત્યાંના જે ખેડૂતો હતા એમને બરોબર ખબર હતી કે કેવી રીતે ખેતી થાય. અને મોટામાં મોટી જે ડિફરન્સ હતું કે અમેરિકાની અંદર ટ્રેક્ટરો ખેતી કરે, આફ્રિકા અને એશિયામાં જ્યાદા આપણા લાઈવ સ્ટોક ખેતી કરે. એટલે એમનો જે ઉપયોગ, એમની સિસ્ટમ જે હતી એ તમારી ઇંગ્લિશ સિસ્ટમ સાથે બંધ બેસતી નહોતી.
એટલે બહુ હેઝિટન્ટલી એ લોકોએ એગ્રી કર્યું. પછી એને જોયું કે એગ્રીકલ્ચરમાં નથી મેળ આવતો, એટલે એને પછી એક એવો ગ્રુપ બનાવ્યો જેની અંદર એને એમ કીધું કે હું તમારે મેડિકલ ટ્રીટમેન્ટ્સ માટે અને એના માટે હું તમને મદદ કરીશ. એટલે એને ફાઉન્ડેશન બનાવ્યું અને એની અંદર મલેરિયાનો મેન એને ઇસ્યુ ઉભો કર્યો કે ભાઈ મલેરિયા કેવી રીતે આપણે એને ક્યોર કરવાનો છે, અને મલેરિયાનો ત્યાં બહુ ત્રાસ છે. એનો મોટો ઉદાહરણ કે તમે ગમે ત્યાંથી આફ્રિકા જાઓ એટલે તમારે યલો ફીવરનો ઇન્જેક્શન લેવો કમ્પલસરી છે, અને પહેલા એ 10 વર્ષ માટે આપતા, હવે આજીવન આપે છે. પણ જો ડોક્ટરોને તમે વાત કરો તો એ કે આપણા અને આફ્રિકાના મચ્છરોમાં એટલા ફરક છે કે આપણા મચ્છરો એમના કરતા વધારે ખરાબ છે રિમોટ એરિયાઝની અંદર. એટલે એ લોકો ફક્ત આફ્રિકાની અંદર બીજા લોકો જાતા બિયાય અને ત્યાં ન કરે એના માટે ઈ સિસ્ટમ આખી ઊભી કરી અને એની અંદર દવાઓના બાને ત્યાં ઘૂસ્યો. પણ પછી જે લોકો એક્સપેરિમેન્ટ કર્યું એમાં જે નિગ્લેક્ટેડ ડિઝીઝની ક્યોર માટેના એ લોકો એક ત્યાં એવો ફતવો ઉભો કર્યો કે જે ડિઝીઝ દુનિયામાં નથી તે આફ્રિકામાં છે. પછી તમે જુઓ તો કેવી બીમારીઓ ગોતી, જેવી એબોલા છે, HIV છે, TB છે, મલેરિયા છે, એવી બધી દેખાડી અને એની અંદર અમે દવાઓ બનાવી છે. અમેરિકા એની અંદર તમને હેલ્પ કરશે એવું બધું કરીને એ લોકો ગુસ્યા હતા. પણ હવે એ મિસફાયર થાય છે, કારણ કે ઘણા બધા કન્ટ્રીઝ હવે એની અંદર તમે જુઓ તો એ લોકોના જ્યાં મેજર વર્ક હતા ત્યાં સિસ્ટમ બદલાવા માંડી. હવે ઇન્ડિયામાં પણ ત્યાં આફ્રિકામાં એનજીઓ જે ગોતતો તો એ પછી લોકલ પ્રેશર વધતા લોકલ એનજીઓ એમાંથી નીકળવા માંડ્યા, કારણ કે માણસોને ખબર પડી કે આ લોકો એક્સપેરિમેન્ટ માટે દવાઓ આપણે પબ્લિક ઉપર વાપરે છે. પછી તમે જો હા, એટલે ઇન્ડિયામાં પણ ઈ સીધી રીતે નથી આવ્યો. પેલા તો એ કહી દઉં કે જે ગ્લોબલ સમિટ છે એઆઈ ની એમાંથી કાં તો એ નથી જવાના, નામ બકાત રાખ્યો છે, કઈ પોતે નથી જતો, એવું કંઈક લેટેસ્ટ મેસેજ છે. બિલ ગેટ્સ ઇઝ નોટ એટેન્ડિંગ સમિટ એમ. એટલે એક વિનોદ ખોસલા કરીને આપણા હિન્દુસ્તાનમાં એક કરોડપતિ છે. વિનોદ ખોસલા સાથે મળી અને બિલ ગેટ્સે યુનિટસ UNITUS સીડ ફંડ એક પ્રોગ્રામ ચાલુ કર્યો. સીડ ફંડ? હવે સીડ ફંડ, હા, યુનિટસ સીડ ફંડ. હવે એની પહેલીને ઓલરેડી જે કંપનીઓ છે એના તમે નામ જોઈએ વિચિત્ર છે કે એક છે બ્લોહોર્ન. હવે એ લોકોએ જે કોન્સેપ્ટ કેવી રીતે આપણી ખેતીને ખતમ કરવાનો એક ષડયંત્ર જે રચ્યો છે એમાં એક એની કંપની છે બ્લોહોર્ન. ઈ લાસ્ટ માઇલ લોજિસ્ટિક્સ એટલે ગામડાના છેલ્લા કિસાન સુધી કેમ પહોંચાય ઈ એનો પ્રોગ્રામ બ્લોહોર્ન કરે છે. પછી એક જીફ સ્ટોર છે, GIFF સ્ટોર. ઈ કિરિયાણાના નાનામાં નાની દુકાનને કેવી રીતે એને એડ કરવી, એને કેવી રીતે મદદ કરવી, ઈ બાને ત્યાં એનો કેપ્ચરિંગ કરવું. અને પછી એક એમ ગાડી એટલે એમ વ્હીકલ, એમ ગાડી, એનો ઈ ઓટો ટેમ્પો સર્વિસીસ જે ચાલુ કરશે. એની અંદર ઈ મટીરિયલનો એટલે આખો એક કોન્સેપ્ટ વિનોદ ખોસલા સાથે મળી અને એ નવી કંપનીના નામે ઇન્ડિયાની અંદર એ લોકોએ એન્ટ્રી મારેલી છે. હવે એની અંદર જો આપણે મેન વાત કરવા જઈએ ને તો કે આપણે શું નથી કર્યું, અને આપણે ઈ જે એને તમે જગ્યા આપવા માંડો છો અને એનો ટાર્ગેટ ઈ જ છે કે એગ્રીકલ્ચરની અંદર એની જેનેટિકલી મોડિફાઈડ સીડ્સ આવે અને આપણે એમાં કેવી રીતે એને ઇન્કલ્કેટ કરીએ, ઈ એને ઈચ્છા ઈ છે. પણ અમુક કંઈક અમે ગોતતા હતા તો એવી નવાઈની વાત લાગી કે દુનિયાની અંદર મેજોરિટી કન્ટ્રીઝ જે એગ્રીકલ્ચર વાળા છે અને જેમની પાસે સારો એગ્રીકલ્ચર છે એ લોકોએ એક સ્પેશિયલ એગ્રીકલ્ચર સ્પેશિયલ ઝોન બનાવ્યા છે. હવે એમાં ખાલી તમને આંકડા આપું તો ચાઇનાની અંદર 62 છે, ઇજિપ્ત, ઇથોપિયા, નાઇજીરિયા, મોમ્બાસા, કેન્યા, ઉઝબેકિસ્તાન અને ગેબોન. અને ગેબોનની અંદર એક ખાસિયત બતાડી દઉં કે ગેબોનની અંદર AOM ગ્રુપ કરીને કંપની છે અને ઇન્ડિયાની સેન્ચુરિયન યુનિવર્સિટી છે. એ 2011 થી ત્યાં આપણા છોકરાઓ અને આપણા પ્રોફેસરો ગેબોનની અંદર આપણે SEZ ની અંદર ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવાનો આખો ત્યાં એ લોકો જોડાયેલા છે. એટલે તમે વિચાર કરો કે ઈ જે કન્ટ્રીઝની અંદર SEZ ની અંદર મેક્સિમમ એટલે તમે તમારો લોકલ પ્રોડક્શન તમારો કિસાન તમારી રીતે કરશે અને આ ફોરેન ઇન્વેસ્ટર્સ જે છે એમને કોઈ ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી નથી, એમને મશીનરી ડ્યુટી ફ્રી આવે. જે પ્રોડક્શન કરે એમાં ગેબોન એવો નિયમ રાખ્યો છે કે 75% એક્સપોર્ટ કરે પણ 25% ઈ લોકલમાં વેચે, એટલે લોકલ માર્કેટ પણ બેલેન્સ થાય. તો આપણે ઈ કરવા તૈયાર શું કેમ કે આપણે બિલ ગેટ્સ ની ઉપર એટલા બધા આપણે શરણે થઈ ગયા છીએ કે આફ્રિકાનો આખો કોકડો જેનો સક્સેસફુલ ન થયો ઈ ઉપાડીને મોડલ પાછો ઇન્ડિયામાં લઈ આવ્યો છે. પણ ઇન્ડિયાની અંદર
એને તમે જુઓ તો એને જે અમુક સ્ટેટ્સ ટાર્ગેટ કર્યા છે, એમાં બિહાર છે, ઉત્તરાખંડ છે, ઝારખંડ છે, એમ કીધું કે નાના કિસાનોને હું ફાર્મિંગ કરતા શીખડાવીશ. એટલે આપણા તને કિસાનોને બન્યું હતું? ફાર્મિંગ નથી આવડતું. હા, એટલે ઈ એજ્યુકેટ કરશે, એજ્યુકેટ હા. ધેમ વિથ ધ ફાર્મિંગ. હા હા હવે એની અંદર તમે જો તો આપણે જે કમજોરી ગણીએ છીએ કે આપણા ઇન્ડિયામાં પણ SEZ એગ્રીકલ્ચરનો કોન્સેપ્ટ હતો અને આ કોઈ ડિસ્કસ કરતું નથી અને એના પર કોઈ કિસાન સંઘ પણ બોલતો નથી કે ભાઈ આનું શું થયું. ઇન્ડિયાની અંદર 8 SEZ સેન્કશન થયેલા છે, એમાંથી ચાર ઓલરેડી વર્કિંગમાં છે અને બાકીના 4 છે નોટિફાઈડ છે. હવે તમે જુઓ તો એનો પહેલો ગુજરાતમાં કોઈ નોટિફાઈડ ખરા? એરિયા આવે, એરિયા રિઝર્વ થઈ ગયું અને હવે તમે ત્યાંનું પ્રોક્યોરમેન્ટ કરો, એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો, એનું તમારે બાઉન્ડ્રી કરવી પડે, પછી એની અંદર તમારે ત્યાં કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ રાખવો પડે, એ બધા એના રેગ્યુલેશન જે એક્સેપ્ટ કરાવડાવે. એટલે 4 બની ગયા છે, 4 નોટિફાય થાય છે અને 2 હજી ઇન પ્રોસેસ છે, એટલે ટોટલ 10 થયા. હવે એની અંદર સૌથી પહેલો જે થયો હતો એ ઉત્તરાખંડની અંદર 2011માં પહેલો SEZ હતો, જેની અંદર ચોખા, રાઈસ, વ્હીટ, ફ્રૂટ અને વેજીટેબલ એ આજની તારીખમાં ત્યાં બનાવી અને ફોરેન સિસ્ટમથી મશીનરી યુઝ કરીને બનાવીને એક્સપોર્ટ થાય છે. એના પછી આપણે કઈ કર્યું નહીં. આપણે 2025ની અંદર 24-25માં જાહેરાત કરી કે આટલા SEZ હવે અમે ચાલુ કરશું. એમાં એક કિનાફ્રા છે કેરલામાં, એક પેરી ઇન્ફ્રા છે કાકીનાડા આંધ્રપ્રદેશ, એક CCL છે ચિત્તૂર, ઈ બી આંધ્રપ્રદેશમાં, પછી પર્લ સિટી છે તુતીકોરન તામિલનાડુ. આટલા વર્કિંગ દેખાડે છે. હવે જે નવા બનવાના છે, આ તમે જુઓ કે નોર્થ ઈસ્ટ ને જે આપણે લુક ઈસ્ટની પોલિસી કરતા હતા એની અંદર દીનાપુર નાગાલેન્ડ, ત્રિપુરા, આંસલ સોનીપત હરિયાણા, લાતુર મહારાષ્ટ્ર અને જબલપુર મધ્યપ્રદેશ, આ 4 પણ નોટિફાય થયેલા છે. અને સૌથી વધારે એગ્રીકલ્ચર સ્ટેટ છે ને, તમે જોયું તો ઉત્તરાખંડમાં જે પહેલો ચાલુ થયો હતો એની અંદર આપણી ઇન્ડિયન ફાર્મરની સિસ્ટમ બેસતી નથી, કારણ કે હિલી એરિયા હતો, ત્યાંની ક્લાઇમેટ અલગ હતી, એટલે ત્યાં કઈ સિસ્ટમથી ઉગાડવા. અને ઇન્ડિયા જે કેવો છે જેમાં ખરીફ અને રફી તમે જુઓ તો જે 2 ક્રોપ્સ બને છે, એટલે દરેક સ્ટેટની પોતાની ખાસિયત છે, એની પોતાની માટી છે અને એના પોતાની પ્રોડક્શનની સિસ્ટમ છે. હવે એની અંદર કમ્પેરેટિવ તમે કરો કે ભાઈ વર્લ્ડની એગ્રીકલ્ચર સેક્ટરમાં અને ઇન્ડિયન સેક્ટરમાં શું ફરક છે, તો આપણે 54% જમીન એગ્રીકલ્ચર ઇન્ડિયાની છે. એની અંદર 8 કરોડ માણસો એગ્રીકલ્ચરની અંદર ઇન્વોલ્વ છે. 56 થી 57% તમારો આજે પણ જીડીપીમાં ઇનડાયરેક્ટલી જે બહારને પ્રોસેસિંગ સાથે ગણો તો એ જીડીપીમાં તમારો એગ્રીકલ્ચર સેક્ટરનું કામ છે, મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ છે. પણ જે લાઈવ સ્ટોક છે, આજે આપણે ગાયો બળદ ને એની અંદર 8 કરોડ માણસો એની અંદર પણ ફક્ત એ એનિમલ હસબન્ડરી ઉપર નભી રહ્યા છે. એટલે આપણી પાસે જે લાઈવ સ્ટોક લાઈવ સ્ટોકની જે આપણી પાસે સપોર્ટ છે એ વર્લ્ડમાં કોઈની પાસે નથી. એટલે ઈ સપોર્ટને એન્કરેજ કરવા માટે, અને આ એન્કરેજ નહીં કરે બિલ ગેટ્સ, કારણ કે એને પોતાની મશીનરી વેચવી છે. એને તમે જુઓ તો ઈ ઇનડાયરેક્ટલી 2 કંપનીની અંદર પાછો ઈ ફાઇનાન્સર બી છે, જે કઈ છે જેની હોલ્ડિંગ છે એમાં એક જોન ડિયર ટ્રેક્ટરની કંપની છે. પછી એની અંદર એની જે કંપનીઓ છે જેનાથી સીડ્સ પ્રમોટ કરે છે ઈ છે પ્રોટીનની એક કંપની છે બિયોન્ડ મીટ. એની પ્રોટીન્સ ગ્રો કરવાની કેવી રીતે એની સ્પેશિયલાઇઝ કરવી. અને એક પાછો છે ઇમ્પોસિબલ ફૂડ્સ. હવે ઇમ્પોસિબલ ફૂડ ખાવા માટે છે બનાવવા માટે છે, એટલે આવા બધા નામ નથી. તમને ખબર પડે કે આ બધું જે પ્રોગ્રામ કરી રહ્યો છે એ ધીરે ધીરે ઘૂસે છે. પણ અત્યારે એને ઉતાવળી છે કે આફ્રિકામાંથી આ લોકોના પગ જે નીકળવા માંડ્યા છે, એટલે હી ઇઝ લુકિંગ ફોર ધ બેસ્ટ. કારણ કે સૌથી વધારે અમેરિકા પછી કોઈની પાસે એગ્રીકલ્ચર જમીન હોય તો ઇન્ડિયાની અંદર છે. ફાર્મરો અત્યાર સુધી એને એન્ટ્રી મારવાની કોશિશ કરી હતી પણ નતું મળતું. હવે એને બહુ સમૂળ આવી ગયું છે. હવે ટ્રમ્પ સાહેબ જેમ કેમ બધા બેસતા આવે, એટલે તમે જો વ્યવસ્થિત રીતે હવે એની પાસે ડેટા કંટ્રોલ પણ આવી ગયું છે. એટલે એગ્રીકલ્ચરને ઈ AI સાથે જોઈન્ટ કરશે એમ કહે છે. અને તમને ફાર્મર્સને સિઝનની એડવાન્સ નોટિસ આપી અને તમને ઈ કહેશે કે તમારે શું વાવવું. હવે એને ખબર નથી કે આપણો કિસાન તો ખાલી હવાનું રૂખ જોઈને કહી દે કે આ વર્ષે વરસાદ કેટલું થશે અને કેટલું આપણને વાવવાનું. તો ઈ પદ્ધતિ આપણે ત્યાં જઈને એમને શીખડાવીએ અને એમાં આપણે સક્ષમ છીએ. ઈ ગેબોનનો એક્ઝામ્પલ છે કે ગેબોને આપણી સેન્ચુરિયન યુનિવર્સિટીના પ્રોફેસર અને છોકરાઓને બોલાવી અને ગેબોન ત્યાં SEZમાં અત્યારે કામ કરી રહ્યું છે. તો આપણા છોકરાઓ બહાર જઈ અને કરશે
આઈટી ના છોકરાઓ બહાર જઈને કમાશે, એ નોકરી કરશે. તો તમે એ સ્ટાર્ટઅપ્સ ની અંદર આજે તમે બિલ ગેટ સાથે જે વિનોદ ખોસલા જોડાણો છો, એ વિનોદ ખોસલા ઇન્ડિયાના સ્ટાર્ટઅપને શું કામ પ્રમોટ નથી કરતો? એટલે આ તમે આખી સિસ્ટમ જુઓ કે હેંગર, આપણે ઘણી વાર ડિસ્કસ કર્યું છે કે લગભગ તમારું બધું ફોરેન હાથમાં ચાલ્યું જ ગયું છે, નથી. હવે તમારું છેલ્લું વધ્યું છે એગ્રીકલ્ચર છે. અને તમે જો તો સૌથી પહેલા હિટિંગ એગ્રીકલ્ચર નો જ પ્રોગ્રામ થયો. જો તો એ વખતે ફાર્મરો ન જાગૃત થયા હોત તો અત્યારે અદાણી, રિલાયન્સ ના બધાના મોટા મોટા સ્ટોરેજ બની ગયા હોત. હરિયાણાની બધાની ખેતી ઓલરેડી તમારે એના હાથમાં આવી ગઈ હતી. એટલે હવે જોયું કે કિસાનો નથી આવતા, એટલે હવે તમે SEZ નો કોન્સેપ્ટ લઈ આવ્યો કે અમે થોડી ઘણી જે જમીન છે, હજી 6 થી 6.5 લાખ હેક્ટર જમીન તમારી પાસે લગભગ પડેલી જ છે એગ્રીકલ્ચર, પણ તમે એને યુઝ નથી કરતા, તો એ આપો. એટલે તમે જુઓ કે બિલ ગેટ્સ બહુ વ્યવસ્થિત રીતે ગોઠવાઈને આવ્યો, કારણ કે હવે એની અમેરિકન કંપનીઝ ડેટામાં આવી ગઈ, લોજિસ્ટિક્સમાં આવી ગઈ, અને નાની મોટી જે કંપનીઓ છે એના જે બધા સિસ્ટમ્સમાં એ ગોઠવાઈ જશે, તો એની પાસે એને કેમ યુઝ કરવું. અને કિસાનોને જો તમે SEZ માં જાઓ તો આપણા કિસાનો સેફ થાય, એવી કોઈ જાતનો ઉલ્લેખ સરકાર કરવા તૈયાર નથી કે અમે અમારા કિસાનોને પ્રોટેક્ટ કરશું અને આ લોકોને SEZ આપશું ત્યાં એ લોકો ખેતી કરે, ફોરેન થી દાના લઈ આવે, એને જે કરવું એ કરે, અને એનો જ પ્રોડક્ટ એના જ માણસોને ખવડાવે, આપણે ખાવા તૈયાર નથી. પણ આના માટે ઝુંબેશ ઊભી કરવી પડશે, કારણ કે બાકી તો તમારા નરેટિવ દબાઈ જાય છે. તમે બોલો છો એ સમજતા નથી અને કાં સમજાવવા દેવા તૈયાર નથી. એટલે આઈ થિંક આ ષડયંત્રો જ્યાં સુધી નહીં સમજાય કે વી આર ઓલમોસ્ટ નાવ ઇન્ટુ ધ હેન્ડ્સ ઓફ ફોરેન કોલોનીઝ, કે તમારી પાસે તમારા હાથમાં કઈ નથી રહ્યું. જી સાચી વાત છે ગિરીશભાઈ, તમે જે વાત કરી એ જાણે કે આપણે તો અમેરિકાની કોલોની જ બની ગયા છીએ, અને આ લોકો આપણે ત્યાં જાણે કે ઉપકાર કરવા માટે આવવાની વાત કરે છે, ચેરિટી માટે આવવાની વાત કરે છે, અને આપણને જેને ખતમ કરવા બેઠા છે, ખેડૂતોને ખતમ કરી નાખશે આપણા ખેડૂતોને. અને છતાં આપણી સરકાર છે ને એ તો એમના ઓવારણા લે છે. મને લાગે છે કે આ તો ખતરનાક બાબત છે. બિલ ગેટ્સ ભાઈને રોકી શકાય ખરા? ના, રોકવા માટે કિસાનો એટલું જ કહી દે કે ભાઈ બિલ બનાવો, તમે એમને અલગ જમીન આપો, SEZ 6 લાખ હેક્ટર તમારી પાસે પડી છે. જેમ દુનિયા આખી, જો ચાઇના જેવો 62 SEZ ની અંદર તમારે ત્યાં બી ફોરેનરો ઇન્વેસ્ટ કરે છે, તો તમે તમારા દાણા લઈ આવો, તમારે જેનેટિકલી મોડિફાઈડ લઈ આવવા હોય કે ટેકનિકલી મોડિફાઈડ લઈ આવે, જે લઈ આવે તું લઈ આવ, તું ઉગાડ ને તારા માણસોને ખવડાવ, અમે ખાવા તૈયાર નથી. અમે અમારી જે પ્રોસેસ હજારો વર્ષથી અમારી જે પદ્ધતિ ચાલે છે એ ચાલશે અને અમે કરશું. પણ તમારે એગ્રીકલ્ચરને વ્યવસ્થિત રીતે તમે જુઓ કે 2000 રૂપિયા આપી અને તમે એમને ઈ રિયલાઇઝ કરાવી રહ્યા છો 10 વર્ષથી કે હવે તમારો ટાઈમ પૂરો થાય છે, તમે ખેતીમાં મૂકીને જતા રહ્યો. આપણે હજાર કીધું છે, આજે મેં આપને દાખલો આપ્યો હતો કે ઇથોપિયા જેવો કન્ટ્રી પણ તમને એગ્રીકલ્ચર લેન્ડ વેચાવા લેવા દેતો નથી. ટાટા ને ટપરિયા જેવા 200 એકર જમીન જે લોકોએ લીધી છે એમને પણ ઈ લીઝમાં આપે. એગ્રીકલ્ચર લેન્ડ નોન સેલેબલ ડિક્લેર કરો. જે ખેડૂત છે એને એના 10 એકરમાંથી 2 એકર કોઈ ઇન્ડસ્ટ્રી માટે આપવી હોય તો લીઝ ઉપર આવે, એ મકાન માલિક થશે ને લીઝનું એને ભાડું આવશે. કાલે ખેતીમાં એ નબળો પડે તો એની પાસે ફાઇનાન્શિયલ પોઝિશન હશે કે એને ભાડું આવી રહ્યું, અને જ્યારે એ ફેક્ટરી હાલી જાય તો એ તમે એને જમીન રિસ્ટોર કરી આપો, પણ નહીં. કારણ કે આપણા જે રિયલ એસ્ટેટ વાળા છે એ ઈચ્છે છે કે ખેતી સસ્તામાં લઈ લે, પછી 1 કરોડમાં લીધેલી જમીન એને કરાવે એટલે એ 100 કરોડની થાય અને એમની પ્રોપર્ટી બિલ્ડ થાય. એટલે આપણી આખી સિસ્ટમ જ મેનિપ્યુલેટિંગ છે. આપણે એની અંદરથી કેમ રસ્તા કરવા છે. એટલે જ્યાં સુધી કિસાનોની આપણે હિતમાં નહીં સોચીએ અને તમને જો ભવિષ્યમાં કોઈ બચાવશે તો કિસાન જ બચાવશે, ઈ માનસિકતા વાળી સરકાર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી there are bad days going on. સાચી વાત છે ગિરીશભાઈ, મને લાગે છે ખેડૂતોએ જાગવાની જરૂર છે. 3 કાળા કાયદા એ ઉદ્યોગપતિ મિત્રોને માટે હતા અને એની સામે ખેડૂતોએ 1 વર્ષ સુધી આંદોલન કર્યું. 700 કરતા વધારે ખેડૂતોએ શહીદી વહોરી, અને છતાં પ્રાઇમ મિનિસ્ટર મોદીએ કહ્યું હતું કે મારા માટે થોડા મર્યા છે. એને યુટર્ન લેવો પડ્યો તો એ કાળા કાયદા, 3 કાળા કાયદા એમને જેને અભેયન્સમાં રાખવા પડ્યા હતા, એ પાછા ફરીને ક્યારે અમલમાં લાવશે એ કહેવાય એવું નથી. મને લાગે છે કે જ્યારે દેશની સરકાર એ જય જવાન જય કિસાનના માત્ર નારા જ લગાવે અને એ લોકોની ચિંતા ન કરે તો આ જ ભલે થાય. બિલ ગેટ્સો આવે, ટ્રમ્પભાઈઓ આવે અને એમના દૂતો આવે, એ મને લાગે છે કે આપણી સંરક્ષણ નીતિ, આપણી વિદેશ નીતિ અને આપણી જેને અર્થનીતિ એ પણ અમેરિકાના ચરણોમાં છે એવું લાગ્યા વિના અત્યારે તો રહેતું નથી. આજે આટલી વાત, ફરી મળીશું. તમે કહી રહ્યા છો.
એક ચીજ જોડી દઉં કે બિલ ગેટ્સ ને ગાંધીનગર ગિફ્ટ સિટી ની અંદર એની મેઇન ઓફિસ ખોલી નાખી છે, એટલે એની આવક જે થશે હવે ટેક્સેબલ નહીં રહે. અને વાહ. સ્મોલ ફાર્મર ફાઇનાન્સ ની જેણે વાત કરી છે એમાં બિહાર, યુપી, ઓરિસ્સા $8 મિલિયન એણે કીધું કે મેં રિઝર્વ રાખ્યા છે આ નાના કિસાનોને ઉપાડવા માટે. તો કિસાન નિધિનું શું થશે? એટલે તમે જુઓ એ ધીરે ધીરે બધું ગોઠવી રહ્યો છે કે જ્યાં જ્યાં સરકાર જવાબ નથી આપી શકતી ત્યાં ઈ પ્રોટેક્શનમાં આવે છે કે હું પૈસા રોકીશ, હું નાના કિસાનોનું ભલું કરીશ, પણ તે આખી દુનિયામાં કોઈ નાના કિસાનનું ભલું નથી કર્યું. તો હવે તારા ઉપર એતબાર હિન્દુસ્તાનની પબ્લિક કેમ કરે, ઈ પબ્લિક ઉપર આધાર છે. જી, એટલે ખેડૂતોને બરબાદ કરવાના ખેલ ચાલી રહ્યા છે. આ લોકોની આંખો ખોલે તો સારું. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.